ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વધુ એક જજનો નકલી પીએસ ઝડપાયો। ગુજરાતમાં વધુ 2 વ્યક્તિ રોજગાર સાથે છેતરપિંડીનો ભોગ બન્યા। અમરેલી કોર્ટના જજ બુખારી સાહેબના પીએ હોવાની ખોટી ઓળખ આપી નોકરીના બહાને જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતા નિકુંજભાઈ બુટાણીને કોર્ટમાં ડ્રાઈવરની નોકરી આપવાના બહાને 2 લાખની છેતરપિંડી કરી પોલીસને આરોપીને ઝડપી પાડી એસપી જયવીર ગઢવીએ આપી પ્રતિક્રિયા। કોણ છે જજ સાહેબનો નકલી પીઆઈ? અમરેલી જિલ્લા કોર્ટમાં ડ્રાઈવરની નોકરી આપવાના બહાને એક ગઠિયો બેરોજગાર યુવક સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ બગસરા પોલીસ મથકમાં નોંધાઈ। બગસરા તાલુકાના માવજીંજવા ગામે પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રોજીભાઈ દાપડા નામના શખ્સે પોતે અમરેલી ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબનો પીએ હોવાની ખોટી ઓળખ આપી એક બેરોજગાર યુવક પાસેથી 2,13,000 પડાવી લીધાનું સામે આવ્યું। રાજકોટ જિલ્લાના જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતા નિકુંજભાઈ કડવાભાઈ બુટાણી કે જેઓ ખેતી કામ ધરાવતા હોય આ ગઠિયાને તેના સંપર્કમાં આવી તેમનો વટ પડે એવી રોજગાર યુવક સામે વાત કરી હતી અને જણાવ્યું કે હું જજ સાહેબનો પીએ છું અને હાલમાં કોર્ટમાં ડ્રાઈવરની ભરતી કરવાની છે, તેથી તેવી વાતોથી યુવકને ભોળવી 5 લાખ વાત કરતા અંતે 2-3 હજારની છેતરપિંડી કરનાર બગસરાના માવજીંજવા ગામે પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રોજીભાઈ દાપડા સામે ફરિયાદ નોંધાવી। આરોપીએ પોતે સરકારી કર્મચારી હોવાનું અને કોર્ટમાં નિરીક્ષણનું કામ કરતો હોવાનું કહીને નિકુંજભાઈ બુટાણીનો વિશ્વાસ જીત્યો। નિકુંજભાઈ ઓછું ભણેલા હોવા છતાં ખાનગી સેટિંગ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી જજ સાહેબના ખર્ચના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે 2,03,000 પડાવી લીધા। ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ડિજિટલ સાઇનવાળો બોગસ નિમણૂક પત્ર પણ આપ્યો। ફરિયાદી 8 સપ્ટેમ્બરના રોજ ઓર્ડરને લઈ હાજર થવા ગયા ત્યારે રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરતા જણાવ્યું કે આવી કોઈ અહીં ભરતી જ થઈ નથી અને ઓર્ડર સંપૂર્ણપણે નકલી સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી જજ સાહેબના નામનો ખોટો ઉપયોગ કરી અને સરકારી કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરવા બદલ પોલીસે આરોપી પ્રકાશ દાપડા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી અન્ય કોઈ સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી આપવામાં આવેલી નથી। જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન FIR રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે। આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આરોપી ઉપરાંત અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલો હોય એવી કોઈ શક્યતાઓ? એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે ને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે। આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।